કઈ ખબર પડતી જ નથી કે શું રાતનો અહીંયા સૂતો છે મારો ભાઈ આવવાનો છે યાર અમેરિકાથી પણ આ લોકોને આ નોકર લોકોને ગમે એટલા માથે ચડાવો ને તો પછી આવીને આપણા જ માથા પર આવીને પડે સર કઈ ખબર જ નથી પડતી કે શું વિનય વિનય આ ક્યાં મરી ગયો છે સવારમાં અને પેલોને પણ આટલી બી ખબર નથી પડતી ખબર છે કે મારા ભાઈ આવવાના છે છતાંય સવારમાં વોક પર જવું એમને રોજ જરૂરી હોય છે ખબર જ નથી પડતી આ લોકોને શું કહેવાનું વિનય મેડમ ની ગુમાઈ સા તો મઈ આપી મને ક્યાં ગયો તો મેડમ આયો ક્યારની હું પાડું છું કોમન સેન્સ જેવું જરાય પણ છે કે નહીં તારામાં પછી દોડતો હતો ને તે ધડી બી થોડુંક હતું એ કોમન સેન્સ આ તો એ સ્ટુપિડ જેવી શું વાતો કરે છે સાલા બળદ મારો ભાઈ 2 દિવસથી આવવાનો છે મેં તને કીધું છે વારંવાર કે 2 દિવસ મારે બધું અહીંયા સ્ટ્રિક્ટલી જોઈએ પણ મેડમ તમે કીધું 2 દાડાથી આવી રહ્યા પણ હજી હેડતા આવી કોઈ આયા જ નહીં ઘેર હજી ગામડાના લોકો છે ને સાવ ગવાર જેવી હરકતો કરે છે શું અમેરિકાથી ચાલીને આવતો હશે મારો ભાઈ અને આ ખાટલાનું શું છે આ કેવું લાગે છે દેખ તો એ કેટલું બધું ડેકોરેટ કરેલું છે અને છતાંય તારો ખાટલો ક્યાં પડે છે તારે ખબર નથી પડતી કે રાત્રે સૂઈને બધું લઈ લઈએ આપણે પણ મેડમ પાણી સવારમાં વહેલું આવ્યું તો પેલું પાવાનું હતું બગીચામાં બધું તો પહેલા મોર્નિંગમાં વહેલા ઉઠવાનું રાખવાનું આ બધું મને પસંદ નથી કહી દઉં તને વારંવાર એક ના એક વાત કરવાની મારે તમને લોકોને હા મેડમ મારી ભૂલ થઈ ગઈ હું બધું કામ પટાવી જો આને નવાઈ નો અમેરિકાથી આવતો હોય બધી દાજ મારા ઉપર કાઢવાની બોલો શું બોલે છે શું કીધું તે કઈ નહીં મેડમ હું પેલું આગળનું બગીચાનું કામ પતાવી દઉં પછી ફટાફટ આવીને સાફ કરી દઉં છું જલ્દી આવશે અહીંયા બધું સાફ આવતો તો છે મથી ભાડું ચોકથી ઉશીનું લઈને પાછું મારા ઉપર દાજ કર્યું નવાઈનો યુવાનો ભય આવે છે તે એક તો બગીચાનું કામ આવ્યું છે ને પાછો મારા ઉપર ગરમ કરી દી ખબર નહીં યુવાની રી કુકરમાં મારા ઉપર કાઢતો હશે પાછો વિનય બોલો બોલો શામ એકલો ભર કરે છે કોઈ દેખાય છે શું કરું પેલો મંગુ મેડમ મારા ઉપર આપ તો ગરમ થઈ ગયો હવારમાં તારા ઉપર બહુ તો ગરમ થઈ છે રે અરે ઈવાનો ભાઈ આવે છે તે મન કી આ નહીં કરતો પેલું નહીં કરતો હું બગીચાનું આખો દાળ ઓવર રાખું છું તો ઓભળતો નહીં આખો દાળ મને બોલ કરી છે વિનય ભાઈ પેલો તમારો હાળો મારો હારો એક તો નવરો આલા જેવો જ છે એ આળા જેવો છે એટલે જ મને ધમકાવી છે હાકા ખાલી ઘેર જઈને હાકા કહું કે પેલા વિનય બાપરાનું કે ધમકાશું કોણ આટલું કરે છે તો મારે બગીચાનું કરવાનું હતું એની જગ્યાએ હવે ઘરનું કરાવી હેડો હું કહું આપણે શેઠવાણી કોઈ શેઠવાણી તમે હારો હો એ હું કરી દઉં એટલું હું થતી કદી તને બતાવી બીજું ટોપું કદી આ જીવોના ભાઈ આવે છે કાલી વાનો માસી આપશે તો બધું માર કરવાનું તને હું બોલતી ધમકાય તો તને તાણ હવારમાં મારો દાડો ખરાબ કરી નાખ્યો આજ તો હાકા ને કરવા દે જર વિનાની તો કદી મેલી નહીં થાય પણ આ મેલી શું છે પછી આ મંગુડી આ ડોશી તાને અના એનો ભાઈ આવવાનો છે મોટો કારેન્દ્રાજી મોઈ એ પેલા બાપરાનું કર ધબકાવે છે ખોટો કાઢી હેડ કાકા અને નાના પેલો ફોન કરે છે અહીંયા ફોન કરવા જતી નહીં બાપો છોકરો આખો ડરો ફોન ડબાકો લઈને બેસી જાવ ડબાકો દે નથી કારણ પેલો ફોન કરે છે અહીંયા ફોન કરવા જતો નહીં લતા એ પેલો ભૈયા કરે છે પેલાનું કર ધબકાવશે એટલે મારો ભાઈ તમને લડે છે વારંવાર જ્યારે મારો ભાઈ 3-4 વર્ષે આવે ત્યારે તમારા નાટક બધા જતક નથી ની નોકર છે તેનું કામ છે તેને કામ કરવાનું જ છે ને હું એને ગમે તે બોલી શકું તમે કોણ છો મને કહેવા વાળા એમ કહેજો અત્યારે તો કહે છે કોણ છો તો હારું પડવી રાખતી નહીં એટલે એમ નહીં હું મારો ભાઈ આવવાનો છે તો હું ખુશ છું તો તમને મારા ભાઈથી કોઈ તકલીફ છે તો ભાઈ આપણી હું કરે કાય તો તું તાર બોલાય કોમે આવવાનું છે કે તાણ છો પાછો વળી જવાનું છે તો કેમ આટલું બધું ઇરિટેટ કરો છો મને તાણ છે ડિટેક્ટ નહીં કરતો તો તાણ છો ડિલેટ કરો તમને કઈ ખબર ના પડે ને મારી લેંગ્વેજમાં તો મારા જોડે બડ નહીં કરવાનું સિરિયસલી કહી દઉં છું તમને ભણ્યો નહીં એસ કમિશન ભણ્યો નહીં એસ કમિશન આઠમું પાસ કરી તો આ ગવાર લોકો નોકર બી હે હસબન્ડ બી હે ફેમિલી બી હે ગમે એટલી પ્રગતિ કરો ને ગમે એટલા મોટા બંગલા બનાવો ને છતાં ગામડાના લોકો સુધરે જ નહીં બિલકુલ ના સુધરે છી એક તો આઠમા સુધી ભણ્યો છું એસ કમિશન હે અને પેલા વિનય પાન જવાની છે હવે ઈવાનો ભાઈ આવે છે તે બગીચાનું પાણી પાવા રાખ્યો તો એની જગ્યાએ હવે ઝાડ કપાવા મોડા છે મારા પાણ અરે ભરી વિનય આવો પૂરા બા આજો હેડે બધું લઈ
આ જો ને આ એવાનો ભાઈ નવાઈ નો આવે છે તો એક તો પાણી પાવાનું કે હવે ઝાડ કાપવાય મને કીધું કીધું આ ડાળો બાળો તારે કાપવાનો એક તો મહિનામાં એક કરાવે છે ને એમાં તો વેઠો ઘણી કરાવે છે એ વેઠો ઘણી કરાવે છે ઘણી. હું કેવું કે મારે તો કનું વાપરવું તમારું વાપરવું કે યુવાનું વાપરવું કયો હું કદી તને ખસ કીધું ખસ ના નહીં કહેતા તમે તો કશું તમે તો સારું સારું રાખો મને પણ એરમ વાપરતો જ નહીં મારું કેવું તું તો મારા છોકરા જેવો છું છોકરા જેવો ગમે તે પણ જો હું ઉભો છું તું બેઠું તો તને લાગે છે હા એ તો હું શેઠ છું તો લાગે છે હા તું તો મારા છોકરા બરાબર છે વિનય હા શેઠ તને લાગે છે તો જે હું શેઠ હોય કે તું ગમે તે પણ મારા છોકરા બરાબર છે હા એ તો સાચી વાત છે વિનય હા બોલો ને. મારી વાત એક ખબર છે બોલો બોલો ને. પેલો આપવાનો છે ને ગમે તે હા. પણ એનો ભાઈ આ હા એની આપણે બે જણા એવી દવા કરીએ હમ. કે ફરી બુનનું નામ જ ના લે ના છે તો મંગુ મેડમ મને કાઢી મેલી નોકરીથી એ નોકરીથી કાઢે ગમે તે પણ હું શેઠ નહીં યાર નહીં જવા દઉં તને ચોય નહીં જવા દઉં આ પણ મારી નોકરીનો સવાલ છે પછી હું કોમ ચોકણ કરું ના ના ચોય નહીં જવા દઉં તને વિનય હું કહું એટલું કર ખાલી હા ખબર પડી એ મસ્ત આઈડિયા છે લે આ બધું ફટફટ નાખ્યા કશો વાંધો નહીં. હું હાલ ફટાફટ નાખી ફટને કોમ પટાવ તમે આવડો હો અરે અહીંયા તો કેવું ઠંડુ છે એક ડોલર આપણે ક્યાંય ઉતારી દે અને અહીંયા તો જો આ ઓટો કેટલા પૈસા માંગે છે વાત શું થાય ખાઈ ગયો મારો બહેનનો બંગલો જો એક ગેટ તો બંધ છે મારી બેન કહેતી હતી કે ગેટ ઉપર નોકર છે અહીંયા તો કોઈ છે જ નહીં અને અંદર કોઈ છે અરે દરવાજો તો બંધ છે છે કોઈ દેખાતું છે જ નહીં અરે એ ચો મોય હેડે આવી છું બોલે બોલે તો બોલે એ ભાઈ કોણ છો હજી મોય આવતો રહ્યો તો હજી કોઈ છે કે અંદર કોઈ છે આ મને નહીં દેખાતો અરે આ તો મારી બેનનો બંગલો છે લે હું બંગલો હોય તો બહાર નીકળો તમારો છે કોણ તું નીકળ કોણ નીકળા તું મારી બેનનો બંગલો છે હોય તો હું કોમ કરું છું તમે બહાર નીકળજો અરે યાર એક તો ઓટો વાળાએ કયો વાટો ઓટા વાળાએ પરેશાન કરી નાખ્યો અને તમે બી અહીંયા લોહી પીઓ છો હોય વાટા મારવાનો રસ્તો જ નહીં હોય કરે બહાર રોડ ઉપર જવાનું નીકળો નીકળો બહાર નીકળો તમે આ તો એનો બહાર તો પેલી મારી શેઠવાણી આવશે ને તો હમણાં પાછી હવાની રીત ફેરથી મારા ઉપર કાઢશે તું હેઠી બહાર નીકળજે તમે બહાર નીકળો ને પેલા બહાર મારે નથી નીકળવાનું હોય વાટા મારવા રસ્તો કાઢે જ નહીં તમારો આ ઓટો મારવા રક્ષો નથી તું કોના વાત વાતો કર કરશે ને આ જોજો શેઠ આમાં વાટા મારવા હોય એટલે થઈ ગયો સર યાર તો મારો હારો છે હારો ને પેલો હારો હે? નક્કી તમારો હાળો જ છે ને હું મારા હારન ને ઓળખું હે? સોરી તમે કઈ કહેતા નથી હે? હે? કીધું તો ખરા હે શું કીધું નાતી નાતી વાત નથી હે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો. મને ખબર નથી કે તમે ત્યાં ના શેઠું થયું. હા હાલો 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 હે હાલો હા એ તમારે જે હોય હાલો. ચલો હું મારી બેનને હા તમારી મળવા આવ્યો છું તમારી બોલ વાત જ જોઈ તો મારો જે બેના હવે હું તો ઘરે નહીં આવું. પેલું છે ને બગીચામાં હજી થોડું કામ રહી ગયું છે ને પટાઈ દઉં હું એર્યું એટલે તમારે આળા જેવું નહીં બોલતો હું મને રાખતા ના વધારે ના કે મારું ફરી જા હો હું કોમી દઉં બેના હું આવી ગયો અરે પહેલા તો આવી ગયો પહેલા વિનય શેઠ સકતું જોતો ખરો છે એટલો હરખ છે તુજે એટલો હરખ છે તુજે હે દેખાય છે જો દેખાય છે ચેવો નાચીશ પાછો બે જણ તાણી એ દબંગ દિલ્હી જેવો આવે છે તુજે હા કશો વાંધો નહીં ઓપડો તમારા હાળાનો તો મુયા મારી તો છે તમારા હાળ તો એવી દવા કરવી છે ને મારા એકવી દાળ અમેરિકા ભેગો કરી નાખો. મૂકી દીધી આઈડિયા ખબર છે ને મારો આઈડિયા એ તો ભૂલવાનો જ નહીં એ તો આઈડિયા પહેલો જ રાખવાનો છે યુઝ કરવાનો છે હા આમ જતું રહું છું ફટીને આવે છે ને એ પગી અરે કાળો છે ને હોય થોડોક જ કહેવો પહેલા કેમ આટલું બધું લેટ થઈ ગયું તારે ફ્લાઇટ તો 3 વાગ્યાની હતી શું કરું બેન કેમ અરે બેનને પંચર કર્યું તું બેનને પંચર કર્યું તું અરે ભઈલા પ્લેન ને પંચર પડતું છે તું પણ ભઈલા કે પ્લેન ને પંચર પડતું છે તને ખબર છે ને કે નાનપણથી જ મને મજાક કરવાની ટેવ છે હા એ તો છે હો તું તો ક્યારેય ના સુધરે. હા તને તુજે વિનય તુજે આ પ્લેન ને બેન ને શું પંચર પાસ આવી તમારો હાળો ગપ્પાળિયો જ છે
ફેંકું ને તો ફેંકું છે એક નંબરનો આવું છે હોતું છે. આ એરે હોય રહેશે ને તો આપણે જોવાની વખાય એટલે વખાડું માગ જઈએ હા આ તો મારાથી સાહસ થાય એવું નહીં. હે? નકર હું એને પગથિયે ના ચડવાની. હા? અને આયરો હોય રહે તાર જો કઈ મારું કશું હેડવાનું નહીં હા ક્યાં ગયા જીજાજી? એ પણ ક્યાં ગયા? હમણાં તો અહીંયા હતા, ખબર છે છતાંય કે તમે આવવાના છો. બોલો, અમે તો ગેટ ઉપર હતા. ગેટ ઉપર હતા? હા, સાથે નોકર બી હતો. અરે આઈ યાર, ને, આઈ હા? ક્યાં જતા રહો છો? તમને ખબર છે કે આવવાના છે તો પછી ભેગા થયા તા ત્યાં પેલા આપણા ગેટ ઉપર હા તાણે તો પછી એમની જોડે ના આવે, એકલા મહેમાન આવે તો એકલા ઘરે આવે એમ? જોડે વાત સાચી છે પણ એ ખેમ માંગુ વાત સાચી છે પણ એ શું કરે ખબર છે પેલા નોકરનું બધું કોણ બતાવવું પડે એ વિનય ક્યાં ગયો? વિનય ક્યાં ગયો? વિનય છે જમવાનું બનાવ્યું કે નહીં? પણ એ જમવાનું નોકર પણ તમારા જીવો એકદમ નાલાયક ને નઠારો મળ્યો છે. તારા નોકરને બી આટલી બૂમ કરવી પડે છે? સિરિયસલી ભાઈ થાકી ગઈ છું યાર. ક્યાં પપ્પાએ મને અહીંયા નાખી છે ને, બે હાથ જોડી ગઈ છું. ચાલો તને મારો બંગલો બતાવું. ચાલ, નવું ઘર બનાવ્યું ત્યારના તો તમે આવ્યા જ નથી. ચાલો વિનયને બોલાવીને રસોઈ બનાવડાવો પહેલા. શેઠ, હવે આગળનો પ્લાન છે. આગળનું વિચારીએ છે એવું? જલ્દી વિચારો તા. વાહ, શું ગાર્ડન! કેવો મસ્ત મજાનો ગાર્ડન છે. વેરી નાઇસ, સુંદર. શું ધૂપ પડે છે. તડકો. બહુ તકલીફ છે. એ જીજાજી, અહીંયા કોઈ મને માર્યું. તો શું માર્યું ડેકી ઉપર માર્યું, ડેકી ઉપર. દેખી ગાડી ના આવે ના, અહીંયા પાછળની ભાગમાં ડેકી. તમને માર્યું હા. હરાજી અબરોજી બોલો બોલો. તમે મારા હરોજી તમારું કદી ખોટું ના કરો હા? એક વાત કહું બોલો. મને તો આજે માર્યું છે દંડો માર્યો એટલો હા. મારે છે હા મને તો રોજ મારે છે રોજ? તન કોણ છે ખબર છે કોણ? મનસ નહીં તો ભૂત છે ભૂત. તન હો. અને તમને તો આજ માર્યું અને મને તો વિનોદ ને મને ડોક્ટર અને મને બે રોજ મારે છે ભૂત. 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 એ બેના, બેના. ભૂત 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 ભૂત. શું થયું ભાઈ? શું થયું? શું ભૂત થયું? છે. ક્યાં ભૂત છે? એ કોઈ ભૂત નથી. હું ગાર્ડનમાં જોતો, હા તો ત્યાં આગળ મને પાછળ ડેકી ઉપર દંડો માર્યો. Nonsense. તમારી જોડે ક્યાં ગાડી હતી તો કોઈ તમને ડેકી પર મારે? અરે અમારે ત્યાં પાછળનો ભાગ છે એને ડેકી કહેવામાં આવે છે. કોઈ ભૂત નથી ભાઈ, તમારી કોઈ ગલતફહેમી થઈ ગઈ. અહીંયા કોઈ ભૂત નથી. હમણાં નવું ઘર બનાવ્યું છે, અમે બંગલો બનાવ્યો છે. અહીંયા ભૂતના બી અલાઉડ નથી, કોઈ માણસ બી અલાઉડ નથી. એમ નથી, મારા જીજાજીએ કીધું મને. હા, કે અહીંયા ભૂત છે. જીજાજીને તો આમ પણ તું નથી ગમતો ને ફરીથી આ નાટક કરું કે તું જતો રહે અહીંયાથી. હું હમણાં એમની ખબર લઉં છું. ચાલ. એ એમ કે છે કે મને અને વિનોદને બંનેને મારે છે. હા હશે કદાચ. એમને કીધું છે ને કે ભૂત હશે તો એની ચિંતા ના કર. હું છું ને, તું ભૂતથી બિલકુલ ના ડરતો. હું છું ને, હું એડજસ્ટ કરી લઉં છું. ઓકે મને ચાલ. બહુ ડર લાગે છે. તું શું કામ ડરે છે? તારી બેન છે ચુડેલ જેવી. ચાલ ચાલો. પેલો જતો નહીં. બરાબર, શું વિચારો? એવું એ તો બેવરી કાઢી છે અલ્યા નહીં બીવરાવાનું તો પેલા છે, તમારે નહીં બીવરાવાનું. તને મને બીક તો લાગે થોડી થોડી આ આપણા ગાર્ડનમાં ચો પૂછશે તમે બીવો છો હોય યાર ત્યાર પછી હું કહેતો હતો એક આઈડિયા તો વાપરી છે પણ એ જો નહીં શું કરશું આપણે? ના સમજાય ને આમ ઊભી પૂંછડી કરીને દોરવું પડશે આ તો હવે એક બીજી આઈડિયા કોઈ વિચારો ને કઈ દહાની મને એવું લાગે છે. આમ જણાઈ આવી આઈજી નંબર આ વખત તો ના ગઈ સબ બરાબર નંબર આ વખત તો ખબર પડી જતો જ રહે. તન હા
તમે ના હોય તો ઘેર જો અને હું થોડું બાલિકો પેટ ઉપર જોતા હું કોઈ ગાડી બાડી તો નહીં આવી અલાવ દંડો તમારું શું કરવું છે મારું આ લઈ જા, મારે કોઈ ફોર્મ નહીં લીધા. હાથ તો દૂર કાઢી નાખો. વેરી નાઇસ. કેટલો સુંદર સ્વિમિંગ પુલ છે. મારી બેનને શું બંગલો બનાવ્યો છે. વાહ, શું સ્વિમિંગ પુલ છે. વાહ, આવો અમારા અમેરિકામાં હોય તો કેવો આનંદ આવે. ભૂત 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 મને બચાવી લે ભૂત. ઓહ બેટા બચાવ, બેટા બચાવ. बारिश भी आ गया. बेटा મને બચાવ, બેટા મને બચાવ. અરે પહેલા સ્વિમિંગ પુલમાં આ પેલી બાજુ જાની આ બાજુ શું કરે છે? અરે ભૂત છે, બહુ ડર લાગે છે મને. અરે કી શું બોલે છે? અહીંયા કઈ સ્વિમિંગ પુલમાં ભૂત હોય? તું પણ ચાલ ત્યાં વચ્ચે જઈને તર. ત્યાં પહેલા શું કરે છે? ત્યાં વચ્ચે જઈને સ્વિમ કર. ચાલ જા. બેટા મને નથી આવડતું તરતા. શું યાર, અમેરિકામાં તમે સ્વિમ કરતા નથી આવડતું? પુરાબા આ ફેરથી પ્લાન તો આપણે કર્યો છે પણ આમ લાગે કે પેલા પ્લાન કોઈ સક્સેસ થાય હજી જો તો છે નહીં રહ્યું એની બૂમ હાલ આવશે. હા હા એવું નક્કી કર્યું તાણ સાચું ને તાણ તાણ. અરે સાંભળો છો કે નહીં? ક્યાં મરી ગયા? આય આય છે. આ ક્યાં ગયા છે? આય આય. હા નાખો. આય આય. શું કરો છો? ક્યાં ગયા હતા તમે? અરે મને બચાવો. અરે તારા જીજુ તો સાવ ગધેડા જેવા છે. અરે, આવો, આવો. ગામના ખાબોચિયામાં તરતા આવડે ને સ્વિમિંગ પુલમાં સ્વિમ આવો, આવો. બિલકુલે. અરે કેમાં આમાં. પહેલા સંભાળીને આવો. શું કરો છો તમે? પણ ધ્યાન રાખો ને, મારું પેલું ડૂબી જશે. પકડો હાથ. પહેલા હાથ આપ. પહેલા હાથ આપ. હા આવી તા ભાઈ બુદ્ધિ નહીં બુદ્ધિ. ઓ યાર. હા થેન્ક ગોડ મારું પેલું બચી ગયું. તમે ધ્યાન એનો હાથ પકડો ને. શું કરો છો? પકડો પકડો. અરે હા પકડો. હા પહેલા ધ્યાન રાખ. બહાર આવતો રહે. સીધું પડી ગયા તમને. અરે ભૂત આવ્યું તું. ભૂત ભૂત પહેલા આવી ક્યાંય ભૂત નથી. શું અને બધું આ બધા લોચા કોને શીખવાડ્યા છે? તમે એમ કહેજો. બધું મને કીધું છે એને કે તમે શીખવાડજો કે આ ભૂત છે. તમને મારો ભાઈ અહીંયા રહેતો હોય ના પોસાતો હોય તો મને કહી દો. અને બાપા ભૂત ઈવન દેખો ને હું શું કરું તાને પણ આવી સિરિયસલી તમને થોડું પણ નથી ગમતું? મારો ભાઈ અહીંયા રહે છે, તમને નથી ગમતું? ના ગમતું તો કહી દો. બેન મારે અહીંયા રહેવું નથી. ના પહેલા એવું કઈ ના હોય. મારું ઘર એ તારું ઘર. તારે મારે અહીંયા જ રહેવાનું છે. મારે અહીંયા રોકાવું જ નથી. અહીંયા એકલા ભૂત છે. તું પણ શું આમ ગધેડા જેવી વાતો કરે છે? અહીંયા રોકાવું જ નથી મારે. આવું ના હોય ભઈલા, ચિંતા ના કરીશ. તમે તો રોક્યા અહીંયા ભૂત છે, નથી રોકાવું મારે. હા આ બધું કોને શીખવાડ્યું છે ને? બીજી મને શું ખબર એક તો તમે શીખવાડ્યું છે, મને બધી ખબર છે. આ શું છે અહીંયા? આપણે સાફ સફાઈ નથી કરાવતા પેલા વિનય જોડે? એ પણ સાલો એક નંબરનો ડોબો મળે છે. તો એનો તો બોલ બોલ કરશું તાને તો એ કેટલી ગંધ પડી છે ને. મારા ભાઈને જો કશું કીધું ને તો તમારા બધા ચક્કા છે ને હાથમાં આપી દઈશ. સમજા ને? પુરાબા આપણો પ્લાન તું જો ખાલી અમે ભગવાન પછમ જાય છે પ્લાન. હા ભગવાન પછમ આમ આ વખત જતું જ રહે ને તમારો હાળો 5 મિનિટ એવું ને નક્કી થઈ ગયું આ મિસ્ત્રા પોટલા ભરીને હરામ થઈ જાય. હા આ તો આમ ફટાફટ તમે પેલો ભલે વરખાદ તું પલળ તો છત્રી ના હાલતા પાછા તું કાઢો એના માટે તો આમ તારે થયેલું છે. બે દાડા આપણો રખવા કરાવી દીધું છે તું આમ થઈ જા હું આમ થઈ જાઉં તો પેલી કે ભેગા સુધી કોઈ પ્લાન બનાવતા હોય. વાહ ચાલો રહેવાય જ નહીં. એ ભાઈ ક્યાં જાય છે? બસ હું અમેરિકા જ જાઉં છું. શું? અમેરિકા જ જાઉં છું. અરે ચાલ ને, આવી શું મજા કરે છે? અહીંયા એકલા ભૂત છે, અહીં મારે એવું નથી. અરે ક્યાં ભૂત છે? તું પણ આ લોકોના જેમ ગામડાના એકદમ ગવાર લોકો જેવું બિહેવ ના કર યાર પ્લીઝ. અરે ભૂત નથી. તું શું આમ બકવાસ કરે છે? ચાલ અંદર બ્રેકફાસ્ટ બનાવું છું. ત્યાં મને એકલા ભૂત છે. અરે ક્યાંય ભૂત નથી. ચાલ બ્રેકફાસ્ટ બનાવ. ચાલ છે. બ્રેકફાસ્ટ પછી અત્યારે ભૂત અહીંયા છે, રહેવાય નહીં આપણે. અરે તું શું પણ એકદમ સ્ટુપિડ જેવી વાતો કરે છે મારે યાર. અહીંયા રહેવું નથી. આવ ના હોય ભાઈ. તું કેટલા બધા સમય અહીંયા આવે છે? પહેલી વાર મારા ઘરે અહીંયા આવે છે ને હવે તું જવાની વાતો કરે છે. શું થાય મેડમ? ક્યાં ગયો તો તું? હું બગીચામાં કામ કરું છું. અમારા ભાઈ કે છે અહીંયા ભૂત છે એટલે શું છે આ બધું? આ તમે બંને બધું કર્યું છે મને ખબર પડે છે બધી. ઓકે હું તો મારું કામ કરું છું. એક તો આ
હસબન્ડ છે કે ગધેડો છે આમ આઈ ડોન્ટ નો યાર સિરિયસલી મને કઈ ખબર જ નથી પડતી હવે શેબાદ કે ગધેડો લાગુ છું તને હા? ભૂત તો છે મારા ભાઈને શીખવાડ્યું છે ને બધું એને મને કીધું છે કે જીજુએ કીધું છે મને મારે અહીંયા રહેવું નથી. આમની વાતો ના સાંભળ ચલ મેં કીધું બ્રેકફાસ્ટ બનાવ્યું બંગલામાં ભૂત નહીં તો નથી હું પણ એમ કહું છું કે ભૂત નથી ભૂત છે બંગલામાં ભૂત નહીં હા શું કીધું તમે બંને કઈ નહીં, એવી કઈ વાત નહીં કરી. મારે અહીંયા રહેવું નથી બેન, અમે મારે જવું. શું કીધું બોલો તમે બોલો બંગલામાં ભૂત નહીં હા એમ કીધું હા ડફોર છે કે શું આવજો તા હા, આવજો. હા, આવજો. અરે ભાઈ તું ના જઈશ ને. ના, મારે જવું જ તમે છે. લઈ આવજો હા, આવજો. હા, હા. અરે તમે બંને કેમ એની પાછળ પડી ગયા છો બેન, આવજે. હું મૂકી આવું અરે ભાઈ ના જાની તું આવજે. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારા રામ ટાઈગર ગ્રુપને ચેનલ છે અને બીજું એક અમાર રામ ટાઈગર ગ્રુપને સપોર્ટ કરજો અને એક સાચું કહું ને તો આના જેવો ઘરવાળો ને આના જેવો નોકર ના હોવો જો તમારા ઘરમાં હોય ને અને- તો બાપા પહેલાથી કાઢી નાખજો, કાઢવાની કોશિશ કરજો કારણ તો કે જય માતાજી મિત્રો, એક બીજી આજની જાહેરાત છે કે જય માતાજી મિત્રો, તો અમે અહીંયા શૂટ કર્યું છે આખા વિડીયોની અંદર જે મેં તમને લોકેશન બતાવ્યું છે બહુ અમેઝિંગ એકદમ નેચરલ વ્યૂ છે. તમે જોયું છે આખા વિડીયોની અંદર આ વ્યૂ જોયું છે તો તમને લોકોનો અહીંયા તમારો કોઈ નાનો મોટો કોઈ પણ પ્રસંગ તમારે કરવો હોય તો આ લોકેશનનું વિસનગર કડા હાઈવે પર પટેલ ફાર્મ હાઉસ છે. તો બહુ જોરદાર લોકેશન છે. તમારે બધાને કોઈને પણ અહીંયા કોઈ પ્રસંગ માટે કોન્ટેક્ટ કરવો હોય તો તમે અમારા ડિસ્ક્રિપ્શન પર અમારા આ જે છે એમનો નંબર આપેલો છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા કોઈ પણ પ્રસંગ માટે તમે અહીંયા રજા લઈ શકો છો. થેન્ક યુ છે. જય માતા. મંગો બે યબલા પાન પેલા મારે પેલો ફોક્સ એ જોઈ રહ્યો તો કીધું એક વિરોધ થયો નહીં કા એ બધું ધ્યાન ત્યાં છે ને જોવા રાખવાનું હોય એ ના હોય કે હું શું કહું છું ઓકે આ વિનય ક્યાં ગયો છે એ વળી નહીં એક તો શું એક પમમાં ડોળો છે તું જોઉં તે હમણાં હું બેહી રહ્યો છું ને ઘણી વાર થાય ફોન આવ ઘણી વાર થાય ફોન આવ હમણાંથી તો કામમાં જરાય ધ્યાન જ નથી એનું કામ કરે ને તો કામમાં એક પણ ઠીકાણ ને જમવાનું બનાવ સાબ તો કાલ સાંજે બધું બાળી કુટી બોલો શું કરવાનું આ વ્યક્તિને એક મહિનાથી સળંગ એક મહિનાથી હું બધું ફોકસ કરું છું કે એનું એ શું કરે છે ને શું નહીં તેને કામમાં જરાય ધ્યાન જ નથી એ સમજાતું જ નથી આનું તો બોલો મને શેઠ ચાલ આવો તો ખાવાનું જમવાનું બનાવી દો. આવાનું બની જતા ને એવું કરું તાન જમવાનું બનાવી દે ચલ જા હેલો બોલો. હા તમે ગેટ ઉપર ઉભા રહો, હું આવું. એ જોયું હા. જોયું પૂરા તમે હજી અહીંયા આવીને ઊભો પણ નથી રહ્યો એટલા મેં કોલ આવી ગયું બોલો શું કરવાનું આનું મારે તારો યા કને ફોન આયો કરશે ઘર યન કર યાર એ તો શેઠ મારા હગાનો ફોન હતો. એટલે હગા નર્વસ છે તારો એ બચારો થોડો બીમાર હતો તારે કોઈ નોકરી રવાન છે કરવાનું છે લે પણ એને બીમારી શેઠ એટલે હિરોઈન કહેતો હતો સમાચાર પૂછવા નહીં ગયો. બસ હવે લેવા કે આપણે બજારમાં હટાણું લેવા જવાનું છે એટલે એના બાજુ ને આ હા? બજારમાં શેઠ, જવાનું. બજારમાં જવાનું? હા બજારમાં જવાનું છે ચલો પૂરા હા તો તમે આવીને જમજો. હા? ત્યાં ઘરી વાત છે સો ખાલી આવો સાપ પૂછવાનો આવે ને જુદી ફોન ચાલુ થઈ ગયો કરવાનું કઈક તો કરતું જ લાગે છે આ મને અરે વિનય હા શેઠ વાળી બોલો. બહાર જઈએ છીએ બંગલાનું ધ્યાન રાખજે તું બજાર જો છો? અમે કોઈ પણ જગ્યાએ જઈએ તો એની ચિંતા ના કરે ધ્યાન રાખજે બંગલાનું જોવું ના પડે મારે પાછળ વારંવાર તમે તાર સુખ શાંતિ આવજો, કોઈ ચિંતા ના કરતો, હું બધું કામ કરી દે હો. તમે તાર જો હો? ભૂરા જબરદસ્તી મારા ઘરમાંથી બહાર નીકળતું હોય એવું નથી લાગતું તમને તું વળી નિર્દેશાલી વળી એવું કહીએ તો હું બાપરો સુખ શાંતિ મોકલવાનું કરે છે સારું ચલો જો તો ખરો પેલા ફટાફટ ફોન કરું, આવી જાય. હાલો હા તમે કેટલા હતા? હા તો મેં ગેટ ઉપર ભલે કીધું તમે ના તો બંગલા ઈકણા થાય જોડો હો અંદર આવતા રહો ગેટ થી હો. હા ટેબલ પર બધા ગાંઠવા બાદ મૂકી દે. ઓકે તો કમ્પ્લીટ થઈ ગયું. હા અશ્વધોને આવા દે હવે. હા, બંગલો લાલ કલરનો કીધો તો. લાલ કલરનો બંગલો તો છે પણ કંઈક ખોટો
આપતા એડ્રેસ પર તો નહીં આવી ગયો ને? મારે જોવું પડશે. અરે આવો સાહેબ. હા વિનોદ. હા વિનોદ હું પોતે. તમે બરાબર એડ્રેસ ઉપર જ આવ્યો, કોઈ ખોટું એડ્રેસ નહીં. આપણે જે લોન ની વાત થઈ હતી એ. હા એ લોન માટે મેં જ ફોન કર્યો તમને. બેહો આ બતાવો. બેહો સાહેબ આવો. હા કેટલી લોન જોઈએ તમારે આમ? સાહેબ જો આમ તો લોન તો મારે કરોડ રૂપિયા જેવી જોવો બરાબર. બરાબર. અને આ 2 કરોડ નો બંગલો તમે આ જોયો ને, બરાબર. એ 2 કરોડ નો બંગલો અને 50-60 લાખ નો આ ફાર્મ હાઉસ આગળ રહ્યું ને, હા એ પ્રોપર્ટી છે. એના પર તમે કેટલી આલે છે એમ કીધું. હું એના પ્રમાણે તો આપીશ, પણ તમારા ડોક્યુમેન્ટ બધા છે? હા ડોક્યુમેન્ટ તો તમે કહેવાય બધો મળી જાય. હા તો આ બંગલો કોના નામે છે? બંગલો મારા બાપાના નામે છે. બરાબર. તેમનો આધાર કાર્ડ જોઈશે, એનું ચૂંટણી કાર્ડ જોઈશે. ઉભા રહો સાહેબ. હા હવે અમે થોડી તકલીફ જેવું ખબર સાહેબ. હા. મારા બાપા મરી ગયા 2 વર્ષ થઈ ગયા, બરાબર. એટલે હવે તો આલસી નહીં. હા એટલે ઈવાનું તો આધાર કાર્ડ અત્યારે નહીં. તમારા મમ્મીનું? એ ઈવાના થોડા અગાઉ મરી ગયો હતો એટલે ઈવાનો ડોક્યુમેન્ટ તો નહીં કરે. ના કહેતા જ મારો આવું. અને એ લોકોના મરણ દાખલા મળશે બંનેના? મરણનો દાખલો હા મરણનો દાખલો હું તમે સેટિંગ કરી દઉં. હા તો એ બંનેના મરણના દાખલા, તમારું આધાર કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ અને તમારો આવકનો દાખલો. કશો વાંધો નહીં. એ બીજો બધો ડોક્યુમેન્ટ મળી જાય. ખાલી ઈવાનો હું તમને મરણનો દાખલો આલે દઉં. હા તો આમ લોન થઈ જાય ખરી? લોન થઈ જશે. લોન કેટલી આલશો તમે? તમને 1 કરોડ તો મળી જશે. હા 1 કરોડ ધારા કરતી તો થોડા વધારે આવે છે. તે કશો વાંધો નહીં. આમ તો નો આવ્યો પાછો અત્યારે. હેલો. હા છે. ઓ જમવાનું તૈયાર થઈ ગયું. તમે કેટલા રહ્યા? કશો વાંધો નહીં. ફટાફટ આવો. પેલું ટાટું થઈ જાય ખાવાનું. એ આવો. હવે લોન ચાલી મળશે મને? લોન તમે મને ડોક્યુમેન્ટ આપો ને, એના લગભગ 20 દિવસ રાખી દઉં. કશો વાંધો નહીં. ડોક્યુમેન્ટ હું કાલ ગુમરાહ કરાવી દઉં હા તમને. તો મને તાપમના ડોક્યુમેન્ટ તમે આપી દો. અને બને ને એટલું જલ્દી ફટાફટ કરાવજો, કેમ કે મારા હમણાં પૈસાની જરૂર હતી. આમાં શું છે, તમારા ડોક્યુમેન્ટ હું આગળ મોકલું તો વેરીફાઈ થઈને આવે પછી તમને મળે. કશો વાંધો નહીં. આવજો. હો? જય માતાજી. અને ફટાફટ હું કાલ ડોક્યુમેન્ટ તમને કોઈ વાત મળી જશે હો ભાઈ. ચિંતા ના કરતા. શેઠના હતા તો ફટાફટ ઉપરો કરી દીધા છે. આપશે ને તો પાછી ક્યારે શૂટિંગ થઈ બેસજો. એ બાબા કેટલો બધો સમય થઈ ગયો. અને મંગુ તું તો એમ કરતી કે અટેન્ડ જેવા છે અટેન્ડ માં લીધું નહીં. હવે ખાડી છે તો ખાલી મેં રાખડી છે. એ તો બધું તમને સાચું કહું તો તમારા જોડે રાખડીઓ લેવા ના આવત. પહેલા જ ના પાડતી કે હું નહીં આવું, નવરો જ નથી. એટલા માટે તમને મેં બનાવ્યા, ઉલ્લુ બનાવ્યા. મને મજા ઉલ્લુ આવી? બના આવું કોઈ ઉલ્લુ બનાવતી નથી. તને કોક શિવ ઉલ્લુ બનાવશે. એટલે હું તમારે જેમ સાવ મગજની ખોપડી ખાલી નથી મારી. હું કોઈ જોડે ઉલ્લુ ના હાચી બનાવ. ચલો જલ્દી ચલજો. એ બહુ ગરમી છે, બુરા એટલે બહાર નહીં. આવશે. જમવાનું ગરમ ગરમ છે. ફટાફટ હાથ પગ ધોઈ અને તમે જમી લ્યો. આવો. આજી તાર ગમે તે પણ ફોન કરતો હોય તો સારું કર. તને એ તો બરાબર છે. આમ મૂડમાં હોય ને તો કેવું બી નથી પડતું. અને આમ ગમે એટલું કહે ને તો એ માણસ મગજમાં જ ના રહે. આજે જે સેવા ફટીને આવે નહીં તો ખેલવા. ચલો જમી લો. બુરા. હેલો. હા બોલો સાહેબ. ના ના હાલ તમે આવશો નહીં, કેમ કે મારે એક અર્જન્ટ મીટિંગનું કામકાજ ચાલુ છે. તો હું તમને હમણાં થોડી વાર અડધો કલાક રહીને ફોન કરું, પછી તમે નીકળજો. એ હા હો. ખાવાનું તો સારું ખાધું પણ ખાવા આવ્યા પેલું આવે તો તે ખાવા બેઠો છું તો ફોન ચાલુ ફોન ચાલુ શું કરે છે ને એ ખબર પડતી નહીં. કોમ સાચો મસાલો મંગાવી સાચો મસાલો આવવાના રહ્યો. શું કરવાના મગજમાં હું કરે છે ને એ ખબર પડતી નહીં. બધું તો આલુ પુરાડી છે જે શેઠ મિજાસી નંબર પાડી જાય ને તો બનાયા ઉપર પાણી ફરી વળશે. ચાવડી જતો રહેતી.
હાલ આવું કઈ હજી આવે નહીં, અહીં ઉભો રાખ્યો છું મારે ક્યાં સુધી ઉભું રહેવાનું? હા આવી ગયું વિનોદ? હા સાહેબ, હવે હું કહેતો હતો બોલો. તો આપણે કેટલા આવ્યું કામકાજ? જો તમારી લોન પાસ કરી દીધી મેં, બરોબર, એપ્રુવલ આવી ગયું છે, બરાબર, કોઈ ચિંતા કરવા જેવી નહીં. નહીં. પણ કાલે મારો માણસ કે હું તમારો બંગલો વેરીફાઈ કરવા આવવું પડશે. પેલા શેઠ હવે કઈ જાય બહાર, અને આ તો કાલે આવવાનું કોઈ સી. હા, રક્ષાબંધનના દાડા એ રાખડી બદલતા. અરે મારી જોડે વાત કરો, શું વિચારો કરો છો યાર? એ તો મારે પેલું મીટિંગ નું થોડું કામકાજ યાદ આવી ગયું એટલે ઓબળો. હા કાલે મારા પાસે એક મીટિંગ નું બીજું કામકાજ છે. આ રસ્તામાં તમને એટલા જ ઉભા રાખ્યા અહીં કે મીટિંગમાં હજી જવાનું જ હતું, બીજી મીટિંગ, એટલે મૂકું તમારા રસ્તામાં મળી લઉં. બરાબર. એટલે બંગલા નહીં બોલાયા, અને વાત આપણે રક્ષાબંધનના દાડા મોકલજો, એ દાડા હું હાજર હશું. વિનોદ, રક્ષાબંધન દાડે અમારા માણસોને રજા હોય એટલે કોઈ ના આવે. સાહેબ તમારી રજા હોય વાત સાચી, પણ હમણાં મારા થોડું મીટિંગોનું કામકાજ વધી ગયું છે. એ થોડું કામકાજ પટી જાય તો હું રક્ષાબંધને તમને ઘેર મળી રહે. ગમે તે કરો, ના હોય તો થોડું ઘણું યાર મોંઘું પાછું સાહેબને કરી દે. હા તો કોઈ બી સાહેબ આવે રક્ષાબંધને તો એને કંઈક સમજીએ. હા, એ તો હું મારી રીતે તૈયાર ટેકો પર દે. ખાલી એટલું રાખજો કે રક્ષાબંધને આવજો. સારું, હું રક્ષાબંધન લખી દઉં છું. હા, બરાબર. ચલો, જય માતાજી. રક્ષાબંધન, જય માતાજી. રક્ષાબંધન તમારું વેરીફાઈ થઈ જશે. ઓકે, ફોન કરી દેજો મને. હો, કરી દઈશું. સારું, ચાલો આવજો તા. હા આવજો. અરે ભૂરા, એ ભૂરા, શું કરો છો? ક્યાં ગયો પેલો વિનય? બધું ઘરમાં એમને એમ પડ્યું છે. બધા ખાવા જમવા ત્યાં જમવા બેઠા છે, ત્યાં કચરા પોતું પડ્યું છે, બધા વાસણ એમને મેઠા પડ્યા છે. શું કરવાનું છે આ માણસનું તમારે? એ તો મને એમ ખબર છે કે શું એને હલકું કામ કરે છે. હું ખાવા બેઠો સાસનો મસાલો ચાલી તમે. શું કરવાનું આનું? આ વ્યક્તિથી હું કંટાળી ગઈ છું એકદમ. તું એકલી નહીં કંટાળી, હું એ કંટાળી છું, પણ હું કરું કે પણ આ બધું ઘરમાં આ બધું જેમ તેમ બધું આ રમણ ભમણ પડ્યું છે ને, એ બધું ના હોવું જોઈએ. નહીં યાર કોઈ અરે વિનય, ગુસ્સા ઘરમાં અરે મરી ગયો કે શું? ચાલ જલ્દી. કઈ કરો, રોજ રોજ આ બધું ના સારું લાગે. મને તો બિલકુલ નહીં સારું લાગે. લગર વગર તો નહીં, લગર કીધું કરતો નહીં, લગર. હા મેડમ આવ્યો. ક્યાં મરી ગયો તો? મેડમ થોડું પેટમાં ગેસ થઈ ગયો તો થોડો હલન ચલન કરવા ગયો તો. અરે શરમ આવી જોઈએ, કામ બધું પાડી મૂકીને ચાલ્યો ગયો તો. તું મોને જ છો કે ઢોર સિલે આમ તારે આજ કઈ લગાડે છે પણ થોડી ગડબડ થઈ ગઈ પેટમાં શેઠ. ગરબડ તને આજની થઈ જિંદગી ની થઈ છે કઈ કશો વાંધો નહીં, હું હાલ પટાઈ દઉં કોમ ભાઈ. આટલ મેડમ જાની બકનો કપલ છે હા, હાલ બધું પટાઈ દઉં હું. એ કોમ કરે પટા બારા હું ખાધું જીલે વાહન જોડે નહીં હજી સુધી આ ટેબલ અહીંયા 4 દિવસની કોર છે. ભૂરા, અહીંયા આવો. અને ટીચર યાદ નહીં પડતા રોજના 4 દિવસથી આ ટેબલ અહીંયા પડ્યું છે. આ પુલમાં પાણી દેખો તો. પીડું રજ્જાત થઈ ગયું છે ને આ બધું મારે ને વારંવાર કહેવાનું હોય. આ બીજા આશીપ આરોપ પર તો વાળા કર્યો અને શેઠ હું જાઉં છું ઘેર. ક્યાં જવો તો પશુ જગ્યા પણ આ બધું પાણી પર આ આ બધું બધું વાળંગા શેઠ મારી મમ્મી બહુ બીમાર છે અને બહુ સિરિયસ છે. તમે નતા કહેતા કે તને ફોન આયા કરી? એટલે એટલી વારમાં તારી મમ્મી બીમાર થઈ ગઈ. પણ તમે જોયું તું તે ફોન આવતા યુવાના આવતા હતા સમાચાર લેવા તો જલ્દી ઘેર આય અને મારે પાછું ક્યારે જવાનું. આવીશ? હું એ તો હમું થઈ જાય એટલે આવી જાય પાછો. હો? આવજો તા. ભૂરા, હે આ મહિનાથી બધું નાટક થઈ છે ને આજના જીનમાં મોદી થઈ ગઈ છે. એ તો આપણે શું ખબર ભગવાનને ગમે તે કરવા તને શું ખબર હે તમે જેને મોઢે ચડાવ્યું છે બધું હું જોઈ લઉં છું. ચલો મને દવા દેજે પાણી મું પર લઉં ના હોય જજી લોન આપણે 7 મહિના થઈ ગયા પણ હજી એક હપ્તો ભરવાની આવ્યો. ક્યાં ગયો વિનય? હા આમ નોકર છે અહીંયા. પાણી પી દીધું ને આપણે વળી જઈશ અરે નોકર, એ નોકર ક્યાં ગયો? બંગલાનો શેઠ. બંગલાનો શેઠ હા બંગલાના શેઠનું તમારું શું કામ છે અરે બંગલાનો શેઠ ગયો ક્યાં? તમને પૂછું છું. તું નોકર છે તને ખ્યાલ હશે ને. બંગલાનો શેઠ ક્યાં છે? ગમે તે પણ હારું બંગલાનો શેઠ હું છું ને હારું કે છે બંગલાનો શેઠ કોણ છે બંગલાનો શેઠ બંગલાનો શેઠ ગમે તે પણ તમારું કામ છે હે હું કઈ જગ્યા એટલે તું નોકર છે, મારે તને શું કામ? મારા શેઠનું કામ છે. ગમે તે પણ કરવું તો કરવું હે ગમે તે પણ આ તો ગમે તે પણ આ તો માર મંગુએ ગમે તે પણ આ તો પૂરો જ આખો બદલી કાઢ્યો છે એટલે ના હોય તેને પૂછવું પડે
તમે તો પણ આ બંગલાના માલિક ખરો છો? ઓહો એ બંગલાના માલિક આ બુરબા પ્રોપર્ટી હે? હા. હવે શું ખોટું બોલે છે તું બંગલાનો માલિક લાગે છે હું માલિક લાગતો જ નહીં યાર. ના બંગલાનો માલિક તો બીજો છે તમે તો પણ આ બંગલાનો માલિક નહીં દેખાતો બુરબા પ્રોપર્ટી આ. અરે તારો દેદાર દેખાય છે આ બંગલાનો માલિક થવાનો બંગલાના માલિકની તો હોનાની ચેર હતી તારા કુર્તીમાં કપડા પહેલા બૂટ સૂટ પહેલા આ આ આ આ આ શેઠ થવાનો કોઈ તારો દેદાર છે હું શેઠ લાગતો નહીં લાગતો. ના જરાય નહીં મને તો હમદર પતિને પણ મંગુન બોલાવે છે. મંગુન! એ મંગુન! તું આજે તું આ એક તો મને તો કઈ ઘટક ગમે પડતું નહીં આવ્યો શિખર આ શેઠ કને કિसी પોતે શેઠ હું આને બોસું. શું થયું? જો જ્યારે કિसी શેઠ હોય નો કોણ શેઠ હું નહીં આ? અમે છીએ, શું કઈ આ કામ હતું? બંગલાનો શેઠ કોણ છે અમે બંને છીએ, કોણ હોય? કે કામ હતું તમારે? હા શું કામ હતું બોલો? મારા બંગલાના શેઠનું કામ હતું અચ્છા, અમે બંને શેઠ છીએ, શું છે બોલો? આ શેઠ જેવો ક્યાં લાગે છે શેઠ નજરે આગળ તમે તો થોડા ઘણા લાગો છો પણ આ શેઠ જેવો ક્યાં લાગે છે કામ શું છે? પોઈન્ટ ની વાત કરો. મારે કામ છે હા તો પણ બોલો ને. આ બંગલા ઉપર 1 કરોડની લોન લીધેલી છે હા હા મંગુન 1 કરોડ કેમ આવ્યું? આ બધા નાટક શું છે? એક કરોડ એટલે મતલબ 1 કરોડની લોન આ બંગલા ઉપર લીધેલી છે આ બંગલા ઉપર 7 હપ્તા ચડી ગયા છે પણ પૂછ્યું અરે મંગુન આપણે ક્યાં એક તો લોનો લીધી છે? અમે કઈ લીધું જ નથી. પહેલી ને છેલ્લી વાત સાંભળી લો, તમને કહું છું. અરે બેન મારી વાત સાંભળો રક્ષાબંધનના દિવસે હું પોતે સર્વે કરવા બંગલા આવ્યો તો રક્ષાબંધન પૂરો રક્ષાબંધન આપી શકો ને જોતો વિનય ક્યાં ગયો વિનયને બોલાવો વિનય હા વિનય તો નોકર છે અમારો. એને શું કામ છે તમારે વળી? અરે શું નોકર છે કહો છો તમે એ અમારો નોકર હતો, અત્યારે એના ગામડે જતો રહ્યો અરે છે. એને મને જો આ ડોક્યુમેન્ટ આપ્યા છે ને મા બાપ મરી ગયેલા છે બધા ડોક્યુમેન્ટ મને આપેલા છે જુઓ અરે ભૂરા, આ તો આપણે બંનેનો મરણનો દાખલો છે. આ તો મારો ને તારો ફોટો છે મંગુ. તમે આમ જોયા જાણ્યા વગર કઈ રીતે કોની લોન આપી શકો છો? આ મનાનો દાખલો મને મળ્યો છે કે નથી મળ્યો તમે તો અરે આમ અત્યારે કેટલું ફ્રોડ થાય છે, તમને શરમ આવી જોઈએ? કોઈ વ્યક્તિ હાજર ના હોય તો ડાયરેક્ટ આ રીતે કોઈને મળ્યા વગર આ રીતે કોઈનો પ્રોસેસ ના થઈ આ બધી. આટલી મને- બધી પ્રોપર્ટી 1 કરોડ એટલે 1 કરોડ મતલબ શું થાય તમને ખબર મારી પડે વાત છે? સાંભળો જો એને મને આધાર કાર્ડ બી આપ્યું છે એનું ચૂંટણી કાર્ડ બી આપ્યું છે બધું મને આપ્યું છે જો આ બધું એનું આપ્યું છે મને આમાં એક કાગળ એનું નહીં બધા અમારો છે. મને તો રોતાઈ આવતી નહીં એવું કરે કે મંગુ. હપ્તા ભરવા પડશે તમારે હવે આ બંગલા પર સીલ વાગશે સીલ વાગે કઈ રીતે સીલ વાગે? આ દાખલાની અંદર મરણ બતાવે છે અને અમે બંને જીવિત છીએ. તાને? આ તમે આ આંખોની સામે તમને જે સબૂત દેખાય છે એનો કોઈ માન્યતા છે જ નહીં. બોલો મને તો બોલો, આ કોઈ મતલબ છે કે નહીં? આનો આ મરણ વ્યક્તિનું છે બધું. આ જે ડોક્યુમેન્ટ આપ્યા એ માણસો હાજર છે કે નહીં પણ આ જે મને ડોક્યુમેન્ટ હા એ અહીંયા છે જ નહીં. અને આ જે તમને ડોક્યુમેન્ટ આપ્યા છે ને વ્યક્તિ અહીંયા મૃત જાહેર કરેલા છે અને અમે બંને જીવીએ છીએ એટલે આ કઈ માન્ય રહેશે નહીં. કોઈ વાત નહીં મેડમ આ વાત ઉપર આના ઉપર તમારો કાયદેસરની કાર્યવાહી હા થશે તો અમને બી કાર્યવાહી કરતા આવડે છે ને. આમાં કાયદેસર આ બંને વ્યક્તિને મૃત જાહેર મરેલા જાહેર કરીને મરણનો દાખલો તૈયાર કરવામાં આવે એટલે તો છે. જીવીત છે. જ્યારે અમે બંને જીવીએ છીએ. કેમ તમે આ મતલબ આ ભલે હું ડોક્યુમેન્ટ છે પણ કેસ કરીશ બરોબર તમારે જે ઓકે, કાર્યવાહી ઓકે. થાય તમારે હાજર થવું પડશે સાહેબ તમારા ઉપર કેસ કરવામાં આવશે. આમના પર કાયદેસરની કાર્યવાહી હું કરીશ. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભલે. હા ચલો આ જોયું કેટલું ફ્રોડ કર્યું? 7 હપ્તા આપવાના છે તમારે હા જે આવું કરવાનું કે જે આપણે હાજર નહીં હોતો તો આપણા ઉપર લોન થઈ જાય શું કરવાનું કે છે? આ બધું અત્યારે ચાલતું હતું પૂરા. અત્યારે આ બધું રહ્યું ને બધું અત્યારે મોટાભાગની જગ્યાએ બધું ચાલતું હતું. આ મિત્રોને બી કહી દો કે ખરેખર તમારા ઘરમાં કોઈ નોકર હોય ને તો આ રીતે રિસ્પોન્સિબિલિટી ઘરની એટલી બધી કોઈને ના આપી દેશો કે કોઈ આપણો ખોટો ફાયદો ઉઠાઈ જાય. અને આ રીતે આ 1 કરોડની લોન દેખજો, પોતાના કાગળિયા કેટલા હાચવીને અમે રાખ્યા હતા અને આ રીતે એના ઉપર વિશ્વાસ કર્યો. હા ના, અને જે આવા જે આવું છે ને લોનો વાળા એ લોકોને બી હું એમ કહેવા માંગુ છું કે આ રીતે તમે ડોક્યુમેન્ટ ચેક કરો એ ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે શું નહીં. કારણ કે આ બધું ને 1 કરોડ
કોઈ ગરીબ વ્યક્તિ હોય ને તેને મરા દાડો આવે, આખું પરિવાર એનો મરી જાય. એટલે આવી નાની નાની ભૂલોથી બહુ બધું બગડી જતું હોય તો તમે બધા ધ્યાન રાખજો. જે લોન વાળાને બી હું કહું છું કે તમે બી ધ્યાન રાખજો અને સાચવજો. કોઈ પણ નોકર તમે ઘેર રાખો ને તો એની પૂરી ડિટેલ એની બાયોડેટા એના લઈ લેવાના, એના પ્રોપર બાયોડેટા આપણા જોડે રાખવાના જ. કારણ કે આવા કેસ બનતા હોય છે ને એ વખતે વ્યક્તિ ભરાઈ જાય છે. કારણ કે પેલું વ્યક્તિ ઓલરેડી જતું રહ્યું છે, એના જોડે કોઈ પુરાવો જ નહીં હોતો કે ક્યાંનો શું છે, એનો કોઈ મતલબ જ નથી રહેતો. તો પહેલા એના પૂરેપૂરા બાયોડેટા લેવા અને બધું ધ્યાન રાખવું. થેન્ક યુ. જય માતાજી.